અતિથિ દેવો ભવ. રાજાએ મુનિને સત્કાર કરી પૂંજન કર્યું અને ભોજન લેવા વિનંતી કરી હતી. અને દુર્વાસાએ રાજાની પ્રાર્થના સ્વીકારી અને સ્નાન કરવા યમુના નદી તરફ ગયા હતા. મુનિ જળમાં ડૂબકી મારી અંદર બેસીને બ્રહ્મ ધ્યાન થઈ લીન થઈ ગયા હતા. અને તેમને સત્યનો ખ્યાલ જ નહીં રહ્યો. હું કીધું કે દુર્વાસા મુનિને કીધું કે હે પ્રભુ, અતિથિ આવ્યા, અતિથિ દેવો ભવ બનીને આવ્યા અને બરોબર પારણા કરવાના હતા. ને દુર્વાસાને કીધું અમરીશ રાજાએ કે હે પ્રભુ, તમે અત્યારે અમારા ઘરે તમે પ્રસાદ આરોગો, પછી મારા પારણા છૂટે. ત્યારે દુર્વાસા મુનિ તૈયાર તો થયા, પછી સ્નાન કરવા ગંગાજીમાં ગયા. અને દુર્વાસા મુનિએ જ્યારે પાણી ભાળ્યું એટલે કાંઈ પછી ભાન ભૂલાઈ જાય. પછીની જ કહેવત પડી અમારી.